જય સ્વામિનારાયણ. કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિ મોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ ગુરુમ ભજે સદ. કરુણા ઉપર આપણે વાત ચાલતી હતી. કરુણામય ચારુલોચનમ. બે ટુકડા બાકી છે. શરણાયાત જનાર્થી મોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ. એ બાકી છે. ભગવાન સ્વામિનારાયણના સહજાનંદ સ્વામીના નેત્રો કરુણાથી પૂર્ણ છે. સતત જનમંગલમાં પણ છે અતિ કારુણ્ય નયન. એ અમસ્તુ તો નહીં લખ્યું હોય ને, અતિ કરુણાથી ભરેલા નેત્રોવાળા, અતિ કરુણાથી ભરેલા. કોઈ કોઈ બહુ દયાળુ હોય ને, બહુ દયાળુ હોય, કોઈના સ્વભાવ જ એવા હોય, અતિ કરુણાળુ હોય. એવા કોઈ એકાદ માણસને કે તમે ઓળખતા હો, એકાદ વ્યક્તિને કે જે બહુ તમને એનામાં કરુણાનો અનુભવ થયો હોય, મનમાં વિચારો છે એવું કોઈ વ્યક્તિ આવે છે મનમાં, તમને અનુભવ થયો હોય એની કરુણાનો. પછી એ સંસારી હોય, સાધુ હોય, તમારા પડોશમાં હોય, ગમે ત્યાં હોય, કે બહુ કરુણાળુ માણસ. કરુણાવાળું તો ખરો, દયાળુ ખરો, માયાળુ ખરો. પછી એ માં પણ હોય લ્યો ને. ઘણાના બાપુજી બહુ કડક હોય અને ઘણાની માં કડક હોય, અને બાપુજી બહુ કરુણાળુ હોય, દયાળુ હોય, એવું બને. પરિણામ પછી બેના સ્વભાવ બદલી પણ ગયા હોય એવું બદલી જાય, એકબીજાને બદલી નાખે. ખબર, એક જણા લગ્ન થયા ને પછી ઘરવાળા એને રોજ બધી સૂચન કરી રાખે. અમુક બૈરાઓ ડાપણવાળા હોય ને, બહુ થોડું ડાપણ ને થોડું પ્રારંભનું નવું નવું હેત, એટલે સલાહ દીધી રાખે દરેક વાતમાં. તમે આવા રંગના કપડાં પહેરો ને તો બહુ સારા લાગે એમ. તમે આ ચશ્મા જાડી દાંડલીવાળા નહીં, તમે એકદમ રિમલેસ લાવો ને, 3 પીસીસમાં તમે જો બનાવો તો આમ સારા લાગે. બોલો બિચારો પાળેલાની જેમ જેમ કી એમ કરે. મન રાજી રાખવું ને, બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. વળી કે તમે આવા રંગના બૂટ પહેરો ને, જયપુરની મોજડી પહેરો ને તો તમે બહુ સારા લાગે. એટલે પેલો દલીલ કરે થોડી વાર ધીમી ધીમી કે મને મોજડી ન ફાવે, મારે ઓફિસે જવું, આ જાવું, ત્યાં જાવું, પછી ખર્ચા. તો કે ના ના, એ તમે પહેરો તો ઓલો કે પણ મેં 20-25 વર્ષથી આ બૂટ જ પહેર્યા છે, આ મોજડી ફાવે નહીં. ના પણ એ તમને બહુ સારી લાગે. લાલ કલરની લેવી પાછી. પેલા કે લાલ કલરની લગ્ન થાય ત્યારે જ હોય, પછી કેવી રીતે લાલ પહેરવી? ના પણ તમને બહુ સારી લાગે. ઘડિયાળના પટા ફેરવાવે, ચશ્મા બદલાવે, કોટ બદલાવે, પેન્ટ શર્ટના રંગ બદલાવે, ખાવાની ઢબ બદલાવે. તમે નહીં આમ જમો ને તો બરાબર છે, પેલો બિચારો એમ જમે. પછી જમવાની વસ્તુઓ બદલાવે કે તમે આ ટેવ રાખો એ સારી નહીં. એમ તમે ચા પીવો છો એ નહીં, તમે કોફી પીવો. ચા તો બધા નબળા હબળા પીવે, કોફી છે ને એ બધા કોફી જરા પૈસાદાર લોકો, મોભાદાર વ્યક્તિ હોય કોફી પીએ, પછી ભલે જાજરૂમાં ખાલી આંટા મારીને આવતું રહેવું પડે. કોફી કોન્સ્ટિપેશન, કબજિયાત કરે, ખબર છે ને? કોફી બહુ ટાઈટ, અને કોફી સારી નહીં હોય. તમને વ્યસન હોય તો મુબારક છે, કોઈ ન હોય તો બહુ સારી વાત છે. સારામાં સારું દૂધ, આદુ મસાલો નાખીને પીવું એ સારું. પણ પસંદગી જ કરવી હોય તો ચા સારી, કોફી નહીં સારી. પણ હવે બધા ચા ને હલકી ગણે.
અને કોફીને સારી ગણે. કોફી બહુ ખતરનાક ચીજ છે. પણ હવે જુદા જુદા રિપોર્ટ પેપરોમાં આવ્યા રાખતા હોય, વાંચીને ઘણા ચાલુ કરતા હોય, પણ નહીં. એટલે બિચારાને ચા છોડાવીને કોફી પીવડાવી. ઓલો કે મને રાતે ઊંઘ નથી આવતી આ પીધા પછી. તો કે એ તો સારું, તમારું શરીર જાડું થઈ ગયું છે તો ઓછું થાય. આવી રીતે એને બધું બદલાવી નાખ્યું. પછી 5 વર્ષે બાઈ બોલી, હવે તમે પેલા જેવા નથી રહ્યા. હાવ બદલાઈ ગયા કે. અને ઓલે જોડો કાઢ્યો, બદલનાર તું જ છો કાલિકા. અને હવે તું એમ કે છે કે હવે તમે હાવ બદલાઈ ગયા, હું એવો ને એવો રહેવા માંગતો હતો. આવા પરણે ને ત્યારે સ્ત્રીને મનમાં એમ હોય કે ભલે અત્યારે આવો સ્વભાવ છે પણ પરિણામ પછી ધીમે ધીમે બદલાઈ જશે, એમ મન મનાવે. અને પુરુષને એવું હોય કે પરિણામ પછી આ નહીં બદલાય. અત્યારે ભલે થોડી છૂટછાટથી ફરતી છે પણ પરિણામ પછી નહીં બદલાય, આવી જ આમ રહેશે. આવી ભાવનાથી જ લગભગ મોટા ભાગના પરણતા હોય. ભલે આ તમારો વિષય છે પણ અમારું ઓબ્ઝર્વેશન છે. એટલે પત્નીને એમ હોય કે એ બદલાઈ જશે, ધીમે ધીમે બધું હરખું થઈ જશે. અને પુરુષને એમ હોય કે એ નહીં બદલાય, પણ પરિણામ પછી ઉલટું જ થાય છે. સ્ત્રી એમ માનતી હોય કે આ બદલાઈ જશે, એ બદલાતો નથી, એવો ને એવો રહે. અને આને એમ હોય કે સ્ત્રી નહીં બદલાય તો એ સાવ બદલાઈ જાય છે. એટલે બધા દુઃખના દાડા છે. તો કરુણાળુ કોઈ વ્યક્તિ આવે છે મગજમાં કોઈને કે જેનો કરુણાનો અનુભવ થયો, અને ખરેખર જીવનમાં એવી કોઈ કરુણા વાળી વ્યક્તિ હોય તો બહુ સારું. કદાચ ભલે ગરીબ હોય, આપી ન દે કાંઈ, સમજી રાખજો. પણ માણસને માટે વસ્તુ મહાન નથી, આશ્વાસન બહુ મહાન હોય છે. તકલીફ હોય ને ત્યારે કોઈક તમારી વાત સાંભળે પીઠ પાછળ. આ કોઈને ત્યાં મરણ થઈ જાય છે તો પછી કાંઈ આપણે આપી તો દેતા નથી ને પાછી ગયેલી વ્યક્તિ, પણ એની પાસે તમે બેસો. આ બેસણું શું કામ રાખે છે? 8, 10 દિવસ 11 દિવસ સુધી શું કામ રાખે છે? કે એનો શોખ હળવો થાય, આજુબાજુ લોકો બેસે, આઘાત ઓછો થાય. એવાના સંગમાં રહેવું પણ સારું છે. ન અનુભવ હોય તો બેડલક પણ કહેવાય. અને એમાંય શ્રેષ્ઠ તો એ છે કે કરુણાળુ સાધુ જો મળી ગયા હોય. સાધુમાં બધા જ કરુણાળુ હોય એવું નહીં. ઉંદરખાને કરુણા ઘણાના હૃદયમાં ભળી હોય, ઘણાને તો સતત છલકાતી હોય. કે જે મરેલાને પણ મર ન કહે. કાંટો એને વાગે ને તો કાંટાને પીડા ન થાય ને એમ કાઢે, એવા સાધુઓ હોય. બધા ન હોય, પછી બધાની એવી પ્રકૃતિ ન હોય એટલે બીજા ખરાબ છે એવું પણ નથી. સૌની પોતપોતાની મેનર હોય. ઘણાને એવું હોય કે એની પાસે લોકો આવીને બેસે તો આખો દિવસ એમાં એને પસાર થાય, વાતો કરે, આશ્વાસન આપે. ઘણાને એવું હોય, ઘણાને એવું હોય કોઈ આવી ગમે જ નહીં, એવું હોય સ્વભાવ. પણ પાછો પ્રસંગ હોય તો આવે તો ગમે, વાત કરે. એવા સૌની પ્રકૃતિ હોય, કારણ કે એને પોતપોતાની નિજી સાધનાની પદ્ધતિ હોય છે, એટલા માટે આવું થતું હોય છે. ચાલો, એની કરુણાનો અનુભવ તો હવે આપણે કોઈને આમાં પૂછવું નથી, કોને કઈ વ્યક્તિનો કરુણાનો અનુભવ. પણ આપણે તો ભગવાનની કૃપાની વાત કરીએ છીએ ને, શ્રીજી મહારાજની. તો તમને ક્યાંય શ્રીજી મહારાજની અતિશય કરુણાનો, કૃપાનો અનુભવ થયો હોય જીવનમાં કે જો આ કૃપા ન કરી હોત તો ઠેકાણે પડી જાત? આવા પ્રસંગે બહુ ભગવાને કૃપા કરી છે. થોડી વાર આમ વિચારો, તમને એવું લાગતું હોય ભગવાને બહુ કૃપા ઘણીવાર કરી હોય છે, પણ આપણો સ્વભાવ કેવો છે?
ભૂલકણો છે. અમે આફ્રિકામાં એક જગ્યાએ હતા, એલ્ડોરેટમાં. પછી ત્યાં એક હરિભગત તે દિવસે બનેલી ઘટના, એટલે પછી સાંજે આવ્યા હતા ઉતારે ને વાત કરતા, મરતા મરતા બચ્યા હતા. અમુક લાખ રૂપિયા ત્યાં શિલિંગનું ચલણ છે. એ પોતાના સ્ટોરમાંથી લઈને ગાડીમાં ભરીને બેંકમાં મૂકવા જતા હતા સાંજના સમયે, અને પેલા કાળિયા લોકો આવી ગયા AK-56 લઈને. પણ ગાડી બુલેટ પ્રૂફ મજબૂત, એટલે ધડાધડ ગોળીઓ મારે પણ અસર કાંઈ થાય નહીં. ઉપર ટોપ ઉપરથી જવા દે, ગાડી ભગાડી, પેલા લોકો પાછળ પડ્યા, આ છે તે છે, ઘણું બધું થયું છે. એટલે ગાડીને ભટકાડી બીજી સાથે, ને એમાંથી ડેકીમાં પૈસા હતા, પૈસા પણ કાઢી આથોડ, અમુક બંડલ મોટા બોક્સ લઈ લીધા. પણ આને કોઈ ગોળીઓ જલ્દી લાગી જ નહીં, નહીતર મરતા વાર નહોતી. એમ બહુ બચી ગયા. અને એ વખતે જ પાછી કંઈક પોલીસ આવી ગઈ, પેલા લોકો પકડાઈ ગયા, પૈસાય મળી ગયા, અને એમ કેમ બચી ગયો. એટલે બહુ પછી રાજી થાય બિચારા, મળ્યા, વાતો કરી. પછી કહેવાનું હતું, એટલે સેજે યાદી એ કીધું, અત્યારે તમને કેટલો કરુણાનો અનુભવ ભગવાનનો લાગે છે કે જો અત્યારે મહારાજે રક્ષા ન કરી હોત, અત્યારે તો હવે સાવ પાછી વર્ષ પરિસ્થિતિ થઈ ગઈ છે ને. આમ તો એવું છે ભાઈ, મુસ્લિમ દેશ અને કાળિયાના દેશમાં રહેવાય જ નહીં. એ કાયદામાં સમજે નહીં. લંડનમાં રહેવું સારું, તમને હેરાન કરે તો કાયદામાં રહીને કરે, ખરું કે નહીં? કાયદાની રીતે તમને હેરાન કરે, અને તમને જવા દેવા હોય તો તમને માલ સામાન પણ લઈ જાય, હારે મૂકવા આવે, બધું કરીને તમને જવા દે. પણ પહેરેલા કપડે જ ન કાઢે, તમારું બધું લઈ જવા દે, નિરાતે જાઓ માન સન્માન સાથે. તમને વાહો ઠપકારે ને મારીએ લે ને પાછો થબ્બોય મારે અને કાઢી મૂકે. કાયદામાં સમજે, આ તો સમજે જ નહીં. એટલે ભગવાને બહુ મોટી રક્ષા કરી. તમને કેટલું વાત કરતા કરતા ભાવ વિભોર થઈ જાઓ છો, પણ આની આ વસ્તુ યાદ રહેશે ને તો તમે ખાટી ગયા, પણ પછી ભૂલાઈ જાય છે. બહુ ભૂલકણો આપણો સ્વભાવ છે. સગા સંબંધીઓમાં જુઓ ને, સગી બેન માટે તમે આખી જિંદગી ગમે તેટલું વાર પર બે આપ્યું હોય, પણ એક વાર જો તમારે ન રખાયું હોય તો એવું જ ભાઈનું પણ હોય, બેને બધું રાખ્યું હોય પણ એકાદ વાર સરખું ન રખાયું હોય તો. અરે બાપુજી હોય પોતે, એમણે તમને માટે મોટા કરવા, ભણાવવા કેટલું બધું રાખ્યું હોય, પણ એકાદ વાર મન ધાર્યું ન તમને સ્પ્લેન્ડર કે બાઇક કે કંઈ બીજું લાવી દે તો કેવા છે આપણે? ભૂલકણા છે. એવી જ રીતે ભગવાને આપણે ઘણીવાર પ્રાર્થના સાંભળી હોય, આપણું ધાર્યું કર્યું હોય, કેટલી વાર આપણે પૈસા ખોયા હોય, વળી પાછા આવી ગયા હોય, તો એકાદ વાર ન હરખું થાય તો વળી પાછી પૂજામાં ફેર પડી જાય. તો ભગવાન કે મારે આમાં શું કરવું, તને દીધે જ રાખવું. કોઈ પણ માણસ થાકી જાય. તમે વિચાર કરો, એ જેમ આપણે જે ઈચ્છીએ છીએ એ બધું માગીએ જ રાખીએ અને સામો માણસ આપે જ રાખીએ, તો કોઈ પણ માણસ થાકી જાય. બાળકોથી મા બાપ નથી થાકતા, ભાઈ હવે તારું બધું રાખી રાખીને તો અમે ત્રાસી ગયા છીએ, ભાઈ નીત નવા ઉઠીને તારા ખેલ. એક જણો કે મારા ઘરવાળા રોજ 2 સાડી માગે, રોજ 2 સાડી માગે. બોલ્યો કે પણ આટલી બધી સાડીઓની કરે છો શું? તો કે આપણે કોઈ દી લઈ દઈએ તો ખબર પડે ને. કોક દી લઈ દઈએ તો વળી માગે જ રાખે ને. પણ
એક જણાએ કાપડ સાડીની દુકાન તોડી ચોરે, કારણ કે ચોરનું બધું એવું છે ને, ચોર ઘરે આવેલા ને પત્ની કહે જો આ ખાંડ નથી, લોટ નથી, ગોળ નથી, ઘી નથી, કાંઈ નથી, આ બધું શું અમારે શું જમાડવું? તો કે હું એમાં રાઈડે રાઈડ થઈ છે, દુકાન બંધ થવા દે, રાઈટ પડવા દે, પછી લઈ આવી દઈશ. આપણે એવું હોય ભાઈ તમે શું રાડે રાડ થશો, સવાર પડવા દો, બજાર ખુલવા દો, પછી લઈ આવી દઈશ. પેલો કે બજાર બંધ થવા દો, રાત પડવા દો, પછી તને લઈ આવી દઈશ. એટલે એક જણાએ સાડીની દુકાન તોડી, પણ એક રાતમાં 3 વાર તોડી, અને પાછી એમાં લીધી તો 2 જ સાડી. પકડાઈ ગયો એટલે કોર્ટમાં જજે પૂછ્યું કે તમે આવું શું પકડાઈ ગયા અને 3 વાર દુકાન તોડી, 2 જ સાડી લીધી, આટલી બધી ધમાલ કરવાની? તો કે શું કલર ગમવો જોઈએ ને. કલર ગમવો જોઈએ ને, મેચિંગનું બહારે. આ સૃષ્ટિમાં સ્ત્રીઓ છે ને એ દ્રશ્ય છે, ને પુરુષો છે એ દ્રષ્ટા છે. સૃષ્ટિ જેવી છે, આ જોવે અને ઓલા દર્શન આપે. તો થોડુંક ન રાખ્યું હોય તો કેવું થાય? ઘણું રાખ્યું હોય નહીં તો આપણે સત્સંગીઓનું ઘણું વાર સાધુઓએ ઘણું રાખ્યું હોય, પણ એકાદ વાર થોડુંક ન રખાયું, આખા વિરુદ્ધ થઈ જાય. આપણે કહી છે ને, મને આ એક બહુ સારો વિચાર તમને કહું, પકડવા જેવો. આપણે કહીએ મને બધી વાત બરાબર છે, પણ સારું પેલાની સાથે મનમેળ નથી, ઘરમાં આની સાથે મનમેળ નથી, પાડોશી સાથે મનમેળ નથી. એવા તો હશે જ ને જેની સાથે મનમેળ નથી, અને એનું આપણે દુઃખ હોય કે સારું કાં થોડુંક એ સમજી જાય ને તો મનમેળ થઈ જાય, તો સારું થઈ જાય. હે, આપણે કોઈ દિવસ એવો વિચાર કરીએ છીએ કે આપણને ભગવાનની સાથે મનમેળ કેટલો છે? એમને માહિતી રાખીએ છીએ, એની યારે મનમેળ છે? જરાય મનમેળ છે આપણું એનો મેળ ખાય છે? વિચાર એ નથી કરતા ને બેસીને કે મારો ને એમનો મનમેળ ખાય છે કે ભાઈ હાવ જુદું છે ઉત્તર દક્ષિણ. ત્યાં જો મનમેળનો વિચાર આવે ને એને મનમેળ થાય એવું આપણે જો જીવીએ તો જીવન ખાટી ગયા કહેવાય. એની રુચિમાં જીવવામાં મજા છે, આપણે તો કોઈ દિવસ એ તો બતાવીને ગયા છે ને. ભગવાનની કૃપાના અનુભવ તમને થયા હોય પર્સનલ, બહુ તો આમાં શું કહે, પણ કોઈને કહેવાની ઈચ્છા હોય તો કહી શકે કે મને આ પ્રસંગ હતો, એમાં ભગવાને મહારાજે બહુ દયા કરી ને આ મને કૃપા ક્યારેય ભૂલાતી નથી. જો સ્મરવા જેવું છે, આપણને ખબર પડે. નિક્સન કરીને, રોનાલ્ડ નિક્સન કરીને બ્રિટિશ એરફોર્સમાં હતા, એના બનેલી જીવનની ઘટના છે. તો બીજા વિશ્વયુદ્ધ વખતે એ આમ જુએ છે કે આપણું પ્લેન છે તો હું એની સાથે એની પાછળ પાછળ લઈ લઉં. એરફોર્સના પ્લેન હતા, પણ કુદરતી એમ ગમે તેમ કરે ને તો એ પ્લેન બીજી જ દિશામાં વળી જાય. નિર્ણય લીધો છે કે મારે આમ જવું છે, પેલાને ફોલો થવાનું છે, તોય પ્લેન આમ વળી ગયો. પાછું આમ કરે તોય ન થાય એમ, અને એને આમ જ હંકારી ગયો. પછી એને સંદેશો મળ્યો કે તમે એ તરફ ન જતા, એ દુશ્મનોનું પ્લેન છે. જોઈ ગયા હોત તો આ કે એ મને કોણે બળજબરીથી વાળ્યો કે જો બિલકુલ સભાન છું, મારે આમ જ જવું હતું, છતાંય મને આમ કોણે લીધો? માણસે એરફોર્સમાંથી નિવૃત્ત થઈને આનો જવાબ ખોળવાનો પ્રયાસ કર્યો. મને આટલો સભાન હતો, ત્યાં તો સભાન જ હોય ને, એ લોકો એ થોડા ઝોલા ખાતા ખાતા ડ્રાઈવ કરતા હોય. તો મને આટલો બળજબરીથી કોણે મને સ્ટીરિંગને આમ ફેરવ્યું કે જે હું પાછો ફેરવવા માંગતો હતો છતાં પણ મારું ચાલતું નહોતું જોર.
તો એવો કયો એવો કોઈક મિરેકલ છે કે અદ્રશ્ય શક્તિ છે? ઘણાને પૂછે, પાદરીઓને મળે કે મારા જીવનને બનેલી ઘટના છે, આનો તમે જવાબ આપો, આ કેમ થાય? સાયકોલોજીસ્ટ કે એ તો મનનો ભ્રમ છે ને આવું છે. ભ્રમ શાનો? હું અનુભૂતિ કરી બેઠો છું. કારણ કે સાયકોલોજીસ્ટોને કાંઈ પણ હાથમાં ના આવે એટલે કે ભ્રમ છે. તમને દરેક વસ્તુનો ભ્રમ. તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો હોય તો એ કે તમને ભ્રમ છે, બાકી કશું છે નહીં. પેલો કે ભ્રમ શાનો એમ? એટલે ઘણાને પૂછ્યું, પછી એને કોઈ બહુ સારી સલાહ આપી કે આનો જવાબ ખોળવો હોય ને તો તમે ઇન્ડિયા જાઓ. જો વિલ્ડુરા, મેક્સ મુલર, ચાર્લી ચેપ્લિન, ગુરજીએફ, બીજા ઘણા એવા મહાપુરુષો જેને કહેવાય, એ બધા ભારતને અત્યંત આદર સાથે સ્મરણ કર્યું છે કે સમગ્ર સંસ્કૃતિનું, માનવતાનું, સભ્યતાનું, આધ્યાત્મિકતાનું કોઈ પારણું હોય તો ભારત છે. અને જ્યારે ત્યારે શાંતિ વિશ્વને આપે તો ભારત જ આપે. જે લોકો તટસ્થ છે એને આ સમજાય છે. એટલે ભારત આવ્યા, હવે બધાને ખોળે એટલે તો હવે એમ કહી દઈએ કે ભાઈ આ છે, ભગવાન છે. અહીંયા તો આપણે બધું ભગવાન જ ચલાવે છે. રશિયામાં સામ્યવાદ હતો ને ત્યારે ત્યાંથી 2-4 જણા આવ્યા છે અહીં ઇન્ડિયાની મુલાકાતે, બધું ફર્યા અને પછી પાછા ફર્યા. મેના ફ્રેન્ડ બધા આવ્યા, સન્માન કર્યું ને આવી ગયા, સારું થયું, સાજા નરવા નામ ને તેમ બધું કર્યું. એટલે તો કે તમને શું એક્સપિરિયન્સ થયો ઇન્ડિયાથી, તમને શું આમ તમે અભિભૂત કરી ગયું? તો કે જો ભાઈ આપણે અહીંયા સામ્યવાદ છે ને આપણે ઈશ્વરમાં માનતા નથી. તો કે હવે બરાબર છે, ધેર ઇઝ નો ગોડ એટ ઓલ. તો કે મને અનુભૂતિ થઈ ભારતમાં ગયા પછી કે ખરેખર ઈશ્વર છે. તો કે એવું શું તમને થઈ ગયું? તો કે ઈશ્વર જ એનું હલાવે છે, બાકી હાલે નહીં. તમે ટ્રેનમાં જુઓ, બસ ઉપર માણસો ચડી ગયા હોય, અંદર ન ભર્યા હોય એટલા ઉપર ટોપ ઉપર બેઠા હોય, ઇલેક્ટ્રિકના વાયર હોય તોય માને ભય વગર ટ્રેનના ડબ્બા ઉપર બેઠા હોય, સળિયા પકડીને 10-10 જણા લટકતા હોય, રિક્ષામાં મરઘા ભર્યા હોય એમ લોકો ભર્યા હોય, રોડમાં કોઈ ટ્રાફિક કંટ્રોલ નહીં, છતાંય લોકો જીવતા ઘરે પહોંચી જાય છે. સાંજે ખાવાના ફાફા હોય તો જ્યારે પૂછો ત્યારે કેમ છે? લેરા છે. બોલો, બેસવાની સગવડતા ન હોય, એકબીજાના વાહના ટેકા દઈને બેઠા હોય. બોલો, કેમ છો? લેરા છે. એક જણા ટેકો ખહી જાય ખબર પડે. ઓછીની બીડી પીતા હોય, આપણે માગી બીડી દઈ તો કે બાકસ દેશો તઈ થાય, તો લેરા છે, મોડા પડતા નથી. બોલો, હવે આ ભગવાન સિવાય તો આનું કોણ ચલાવે? એટલે પછી એ અહીંયા આવ્યા, બહુ ફર્યા. એમાં માં યશોદા, એટલે પછી યુનિવર્સિટીમાં બહુ રખડ્યા. પછી એમ થયું કે ખર્ચાઈ કાઢવા ને, એટલે એક યુનિવર્સિટી ઉત્તર પ્રદેશની એમાં લેક્ચરર તરીકે રહ્યા. સંસ્કૃતનો થોડો કંઈક અભ્યાસ મળે, ગીતા જાણવા મળે, બધા એ તો પછી સ્વાભાવિક આવે જ. એમાં પછી ત્યારે માં યશોદા કરીને એક મહિલા વૃંદાવનમાં હતા, એમને કીધું કોઈ મળો. એમને મળ્યા, સારું લાગ્યું, અને ભક્તિભાવવાળા છે. અને ખરેખર પછી એને ત્યાં કૃષ્ણ ભક્તિનું એમને દીક્ષા મળી, એમને ગુરુપદે રાખ્યા અને દીક્ષા લઈ લીધી. અને એનું નામ પડ્યું યોગી કૃષ્ણ પ્રેમ. અને એને ઉપનિષદો ઉપર લખ્યું છે ઇંગ્લિશમાં, અને એમાંનું કઠોપનિષદ યોગી કૃષ્ણ પ્રેમનું પણ મેં ઇંગ્લિશમાં એને લખેલું એ પણ મેં વાંચ્યું છે. મારી પાસે એની લગભગ એક ઇંગ્લિશ પ્રત પણ પડી છે. આ એના જીવનની બનેલી ઘટના છે. એટલે ભગવાન જ ક્યારેક એવું ને એવો એક પ્રસંગ, રાણી વિક્ટોરિયા
એ એમની સ્પેશિયલ રાજ ટ્રેન રાત્રે નીકળ્યા છે, પહોંચવાનું છે લંડન, અને વચ્ચે વરસાદ ને વાવાઝોડું ને બધું આવી જાય છે. ટ્રેન ધીમે ધીમે જાય જ છે એની સ્પીડ પ્રમાણે. ટ્રેનને તો બીજું શું, પાટા ઉપર નડવાનું હોય, વરસાદ વાવાઝોડું હોય ત્યાં, પણ વરસાદ અતિશય તૂટી પડ્યો છે. આ એના જીવનની બનેલી ઘટના. એમાં એનો સ્ટાફે એ તો એવો જ હોય ને, રાણી બેઠા છે ત્યારે તો એનો સૂરજ આથમે કે ઉગે તો એનો રાજ અસ્ત ન થાય એવું રાજ, કેટલું હોય એનું દબદબો. પણ એ ડ્રાઈવર ટ્રેનનો હતો, એમને કોઈ આમ હાથ પોળા કરીને કીધું, આમ દેખાયું, ટ્રેન અટકાવી દો એમ. રાતના લગભગ 10 વાગ્યા હતા, ભયંકર વરસાદ, તૂટી પડે વરસાદ એટલો, પણ એના લાઈટ હોય, માંડ માંડ દેખાય, પણ કોઈ આમ બે હાથ પોળા કરીને એમ કીધું, આકૃતિએ ઈશારો કર્યો, રોકી દો એમ. 2-3 વાર આવું કર્યું એટલે આને એમ થઈ ગયું કે તો રોકવી જ જોઈએ, એટલે ટ્રેન રોકી દીધી. વિચાર કર્યો કે શું હશે આગળ, એટલે એના રેઇનકોટ ને અંતર બધું સલામતી સાથે લઈને બધા આગળ તપાસ કરી, તો ખરેખર 1 જ કિલોમીટર જેટલું અંતર રહ્યું હતું, અને ત્યાં આખા પાટાનું ધોવાણ થઈને તૂટી ગયું હતું બધું, પાટાઓ નીકળી ગયા હતા. હવે જો ટ્રેન ગઈ હોત તો વાત પૂરી થઈ જાત, એટલી સ્પીડમાં તો વાત ખલાસ થઈ જાત. એટલે બહુ એમણે લોકોએ આભાર માન્યો. પણ એ રાતના વરસતા વરસાદમાં એ માણસ ક્યાં બતાવીને વયો ગયો, જેણે અમને રોક્યા એ ક્યાં, એને ખોળો. એટલે સરસ ટોર્ચ લાઇટ એનાથી બધું આમ ચારે બાજુ એને ખોળવા માંડ્યા, કોઈ ટ્રેનની આજુબાજુ ચારે બાજુ ફાંફા મારે, પણ કોઈ માણસ દેખાયો જ નહીં. છેવટે થાકીને કે હશે બીજું શું, પછી ત્યાં જ રહેવાનું હતું, વ્યવસ્થા જે કરવાની છે કરી હશે. પણ જ્યાં ડ્રાઈવર પાછો એના સીટ ઉપર ચડવા ગયો ત્યારે એને જોયું, હવે જોજો કે એને રોકનાર કોણ હતું. પેલી જે બત્તી હોય ને લાઈટ, એની પડખે સાઈડમાં પતંગિયું મોટી પાંખવાળું ચોંટી ગયું હતું. એ પતંગિયાની પાંખ આમ 2-3 વાર આમ થઈ, પછી તો ચોંટી જ ગયું અને મરી ગયું. એ પાંખો આમ 2-3 વાર પોળી થઈને એ પેલાને હાથ પોળા થઈને રોકતું એવું લાગ્યું, અને ટ્રેન ઊભી રાખી દીધી. બોલો, પતંગિયા દ્વારા ભગવાને આવી રીતે મેસેજ આપીને રોકી દીધા. એ પતંગિયાનું ત્યાં આવું વરસતા વરસાદમાં જ પતંગિયું આવે એ પણ આવી ગયું, અને પછી આ 3 વાર આમ થઈને પછી ત્યાં ચોટીને મરી પણ ગયું. કેવી કેવી રીતે રક્ષા થાય છે. તો કૃપા તો અનુભવ મોટો હોય છે. કૃપાનું એવું છે ભાઈ કે ઘણું, આપણે બાળક છીએ, હું તમને એમ કહું, તમને આ વાત આજે થાય છે ગમે છે ને, આ સમજવાની જાણવાની જીવનની, હું બોલી જાઉં તમે રહ્યો એ કરતા આ છે. બાળક હોય એને હજી બહુ દુનિયાની ખબર નથી. નાના બાળકને બધું ધ્યાન કોણ રાખે છે? માં રાખે છે, માવતર ધ્યાન રાખે છે ને. તો ક્યારેક વીછી આવતા હશે, ક્યારેક અગ્નિ હશે, ક્યારેક ચપ્પુ છૂડી ધારદાર વ્યક્તિ પદાર્થો હશે, કોઈ કાંટા હશે, કોઈ કાંકરા હશે, કોઈ પડી જવાના એવા પ્રસંગો હશે. છોકરું રમતું રમતું અહીં આવી ગયું હોય તો દોડીને માય પકડી લીધું. બાળકને કાંઈ ખબર નથી. એમ આપણે અત્યારે ભલે ગમે તેવડા મોટા હોઈએ છતાં પણ ભગવાનની આગળ તો બાળક છીએ. આપણને એવા કેટલાય સંજોગોથી જે આપણને ખબર જ નથી આપણને બચાવ્યા હશે. અમારા જીવનમાં તો ઘણા બન્યા છે પ્રસંગો, એનું કાંઈ બધું કહેવાય નહીં, પણ બહુ નોર્મલ વસ્તુ જે છે એ તમને મગજમાં ન ઉતરે એવાય ઘણા પ્રસંગો જીવનમાં હોય. કરુણાથી જીવતા હોય એવું આપણને તો લાગે છે, પણ ઘણા બધા પ્રસંગો એમાં ખાલી આમ સહજ કહી શકાય એવો હું કહું તો કે ભેજામાં ન ઉતરે. થોડી વાર અમે આફ્રિકા હતા, સાઉથ આફ્રિકા.
ગુણવંતભાઈની હમણાં જે કથા હતી ને એમને ત્યાં જ ફાર્મ હાઉસ છે અને ત્યાં ઉતારો હતો અમારો ને ત્યાં જ એમણે ટેન્ટ નાખીને સરસ ભાગવતની કથા એનું આયોજન એમની બા ગોદાવરી બા માટે પાછળ રાખેલું. બહુ સરસ એમણે ખર્ચો ઘણો કરીને કથા પણ સુંદર થયેલી, લોકો પણ ખૂબ આવ્યા હતા અને આનંદદાયક બધું હતું. હજી એટલે પ્રસંગ એવો છે કે ત્યાં અમે પહોંચ્યા અને ઉતારા કર્યા, પછી 2-3 દિવસ પછી કથા શરૂ થવાની હતી. એટલે પાછળ જે બેકયાર્ડ હોય ને બધું શરૂ કરીને ટેન્ટ નાખીને બધું થઈ ગયું, તો પછી વ્યાસપીઠ બંધાતી હતી. એટલે બપોર વચ્ચે લગભગ 2 વાગ્યા હશે. એટલે મારે તો એવો લગભગ એવું હોય છે કે બપોરે પછી થોડું ઘણું સુવાઈ જાય, પછી આપણે ઉઠીને આપણે ધંધે વળગી જતા હોય. એટલે પેલા ભૂદેવ હતા ને એ આવ્યા અમારું ઉતારાને 2-3 જે બધા રૂમ હતા બધા એનું મકાન હતું ત્યાં, કે કોઈ સંતો હોય તો એને બતાવી દઈએ કે આ વ્યાસપીઠ આવી રીતે મૂકી છે, બપોર પછી શરૂ થવાની કથા, તો બરાબર છે ને, હવે બીજું કંઈ મૂકવા જેવું છે કે નહીં એમ. અને વિદેશની અંદર તો ગમે ત્યારે વરસાદ આવે, આછો પાતળો આવી જ જાય એવું બધું હોય. એને ખોલ્યું તો હવે હું જાગતો હતો, મને કીધું, મને કે તમે આવીને જરા જોઈ ગયો ને. મને એમાં કંઈ ખબર પડે નહીં. અત્યારે લોકો બેઠા હોય તો હું બોલી જાઉં, મેં કીધું તમને 5-10 મિનિટ બોલવું હોય તો બોલી જાઉં. મને કે ના પણ એને તેમ કે બધા સાધુ હોય બધાને ખબર પડતી જ હોય. મેં કે બહુ આગ્રહ કર્યો, તો આટો મારી જાઉં. મેં કીધું હાલો લ્યો આટો મારી જાય, જોઈ લઈ. એટલે ગયા, જોયું. મેં કીધું હા બધું બરાબર, આપણે બરાબર કહી દીધી એને સંતોષ થઈ જાય. સ્વામીએ કીધું બરાબર છે, બાકી મને હું ભલા જાણે બરાબર છે કે નહીં હોય એમને. હા બરાબર છે, આમ છે તેમ છે. મેં કીધું હા બરાબર છે, હાલો હું જાઉં. એટલે એ ત્યાં રોકાઈ ગયા, હું હાલ્યો. પછી તો ઘાસ ને એ બધું હતું ત્યાં હતી બધી. પછી પગમાં સ્લીપર પહેર્યા હતા, લીસા સ્લીપર હતા. વરસાદ પડી ગયેલો હતો, આટલી ગેલેરી હતી અને આવો લીસો ફ્લોર હતો. એટલે અહીંથી પાણી થોડું ભરાયેલું હતું. એટલે મને એમ થયું કે હું આમ જરા આમ છલાંગ મારી અને ઓલા ફ્લોર ઉપર પગ મૂકીને વિયો જાવ, જેથી કરીને ચંપલનું પાછલું ઉડશે તો આ બધે કપડાં ને ઉડાડશે. એટલે મેં છલાંગ માર્યા વેળો સીધું સ્લીપ આખો જ આમ ગયો. એટલે સાહેબ એમાં એવું છે કે આખો આમ જ ગયો. એટલે આ માથું સીધું અહીંયા જ આવે ને, સીધું અહીંયા જ આવે. પણ આખો હું લહરી ગયો તો જેમાં ફૂલ પડે ને એમ પડ્યો અને માથું ઊંચું આમ હું તો બેઠો રહ્યો, જોઈએ રાખું પડી ગયો છું. જે આ કોઈ શક્ય જ નથી કે આમ રહી શકે એમ. આ તો પેલા ઢીલું પડી જાય. આમ લહરી ગયો તો આમ પડ્યો, પાછું એ જોયું કોઈ દેખતું તો નથી ના પડે. અને એવો આરામથી આમ જોઈ ગયો. એટલે પછી બેઠો થઈ રૂમમાં જઈને હોઈ ગયો. કોઈને કીધું નથી, આજ તમને કીધું. બીજો પછી ત્યાંથી અમે નીકળીને પછી હવે દુબઈ ગયા. તો એ પ્રસંગ નીકળ્યો છે એટલે કહીએ. પછી આ મારે વાત તો બીજી કરવી, પણ આજે આપણે આમાં વહી ગયા છીએ. પછી ત્યાં બપોરે 12 વાગ્યા. એટલે હરિભક્તો હતા અત્યારે મનહરભાઈ ને બધા અમેરિકા છે, કે ચાલો જરા આપણે રણ ને બધું જોઈએ, નાટો મારીએ, બેસીને શું. એક દિવસ ત્યારે કાંઈ બોમ્બેમાં બધે તોફાન હતું, એટલે ઇન્ડિયન એરલાઇન્સ બધી પ્લેન ને બધા કંઈક બંધ હતી એરલાઇન્સ ત્યાંની. અમારું બુકિંગ એ દિવસનું હતું, એટલે કે હવે તો કાલે જ ઉપડશે ફ્લાઇટ, આજે તો બધું ત્યાં તોફાનને લીધે બધું બંધ છે, આમ છે તેમ છે. એટલે એક દિવસ રહી જ ગયા. આખો દિવસ શું કરવું, કારણ કે પછી કોઈ કાર્યક્રમ હોય જ નહીં ને, પધરામણીમાં કોઈ કાંઈ બુક ન હોય, આમ વ્યાજ આવવાના શું હોય. એટલે પછી તો માગીને સીધું ખાવાનું એવું વૈદ્ય હોય એ લઈ ગયા હોય. એટલે 12 વાગ્યા એટલે પછી કે હાલો આપણે જરા રણમાં આંટો મારી આવી. અને પજેરો ગાડી મજબૂત બધાય ગોઠવાઈ ગયા. આરે બધે પીવા જળ ને થોડોક આંત એવું બધું ફ્રૂટ ને એ બધું. હરિભક્તો એને બધું કોણ કેટલા વાર ખાવા જોતું શી ખબર નહીં. નીકળેલા હારે જોઈએ જવું બધું. આપણે તો ભરી લીધું પછી કાંઈ જોઈએ નહીં.
એ બધું આમ ટાડું નાડું બધું બધું મૂકી બેઠા. આગલી લાઈન, 2 લાઈન, 3 લાઈન આવી. અહીંયા માધુપુરી સામે આ એક ડ્રાઈવર 150 કિલોમીટરની સ્પીડમાં ગાડી જાય. રોડ થાળી જેવા, એ તો તમે દુબઈ તો એવું જ છે, બહુ નીટ એન્ડ ક્લીન અને લગભગ 0 ક્રાઇમ જેવું. એટલે કોઈ બહુ ક્રિમિનલ ઓછા થાય, એમ થોડા ઘણા થાય, પણ થાય તો ગજબનું છે. પકડાઈ જાય, સજા થાય, બહુ સારી રાજાશાહી છે. પણ બધી સિસ્ટમ બધી અમેરિકા જેવી ડેવલપ થઈ ગયું છે. એટલે 3 ગાડીઓ આમ જાય, 3 ગાડીઓ આમ જવાનો રસ્તો છે. અમે અહીંથી આમ જઈએ છીએ. એટલે અહીં ડિવાઈડર છે 12 ફૂટનું, વચ્ચે બધા નાળિયેરીઓ આવી છે, જે માંડ માંડ ઉગે બધી એવી. ત્યાં કાંઈ થાય નહીં, વરસાદી 1.5 ઇંચ જેટલો પડતો હોય, એમાં બધું ઉગાડવું હોય તો બહુ કઠણ છે. છતાં એ વચ્ચે લાઈન 12 ફૂટનું ડિવાઈડર, એમાં વચ્ચે નાળિયેરીઓ ને 3 લાઈન આમ ને 3 આમ. અમે આ લાઈનમાં હતા. એટલે આ લાઈન ફાસ્ટ સ્પીડ, આમ આમ જાવ તો એ તમારે ઘટતું જવાનું હોય, અહીંયાથી પછી નીકળવાનું ન હોય. જવું હોય તેના બધા નિયમો હશે. હવે એમાં શું થયું ને, અમારી પાછળ 175ની સ્પીડમાં આવતી હતી ગાડી. અને અમારા ભાઈ જે હાંકતા હતા એને વળી શું વિચાર થયો હાંકતા હાંકતા, અને તે કે હવે હું આને આમ લઈ લઉં બીજી ટ્રેકમાં. તો એની સ્પીડ તો ઓછી જ હોય, એસટ્રીકની આ હાઈ સ્પીડ છે, પછી ઓછી હોય, પછી ત્યાંથી આમ ને પછી ઊભું રહેવું હોય તેને પડખે નીકળી જવાનું હોય, એવું બધું એની સિસ્ટમ છે. આપણે ગમે ત્યાં ઊભું રાખી દઈએ. અને મોટે ભાગે અઠવાડિયામાં 1 વાર તો હોય જ, બંધ ટ્રકની પાછળ મારુતિ ગરી ગઈ કે હું ગાડી પડી હતી ને હેઠે મારુતિ ગરી ગઈ. બંધ ગાડી હેઠે કેટલાય મરી જતા છે. 2 પાણા મૂકીને વી ગયા ને ઓલો જાય તે ખબર પડે, ગમે ત્યાં ઊભું રાખી દે લોકો. આજની સિસ્ટમ જ એવી છે. અહીંથી લીંબડી સુધી જવું હોય ને તો ઓલો ડ્રાઈવર બધો કંડક્ટર કે ચલો ભાઈ 50 રૂપિયા, 75 રૂપિયા, 100 રૂપિયા. એટલે કે ભાઈ બસ એક છે, ગાડીમાં એક સરખી સીટ છે, કોઈમાં દંડલોપ છે નથી. આવું એમાં વળી ટિકિટની કેટેગરી 50 રૂપિયાવાળા, 75 રૂપિયા હોવડા. તો કે હા ભાઈ, જેને જે લેવી હોય આમાં તમારે 50વાળાની સગવડતા, 75ની સગવડતા, હોની સગવડતા છે. બેહવાનું તો એક જ છે, એ પહેલાં બધું હોય, તમારે બેહવું હોય તે રીતે લ્યો. એટલે કોઈ વળી 100 રૂપિયા લીધી, કોઈ વળી 75ની, કોઈ 50વાળા જાજા હોય. ભરાઈ ગયા, જેને જ્યાં બેસી જાવ તો કે આમ બેહવાનું. હવે જેને જ્યાં મન પડે બેસી જાવ, તો પછી એમાં ખર્ચા વધારે એનું એ પછી ખબર પડી રહેશે તમને, બેસી જાઓ. એ આ કે ગાડીને બગોદાને ઓલી બાજુ ગયા, ગાડી ઊભી રહી ગઈ વ્રર કરતી. એટલે આણે કીધું ભાઈ હાલો 100 રૂપિયાવાળા બેસી રહી અંદર, 75 રૂપિયાવાળા પડખે હાલે ને 50વાળા ધક્કો મારે. તો એ ખબર પડે કે ટિકિટની કેટેગરી શું છે. હવે આવા ભેજાદાર કંડક્ટર હોય બોલો. એટલે અમારી ડ્રાઈવરને થોડો વિચાર છે હું આમ લઈ લઉં, પણ સિગ્નલ બતાવે ન બતાવે કાંઈ, ત્યાં તો ભાઈ થોડી ભૂલ એની જ કહેવાય. પણ ઓલી ગાડી પહોંચી ગઈ અને જે પાછળથી થોડીક અડાડ્યા ભેળી તો ભાઈ એની 175ની, અમારી 150ની સ્પીડ, અને અડાડીને એ તો તરત જ એ ટ્રેકમાં થઈને ગાડી તો નીકળી જ જાય. આમ થઈને તારવીને વયો ગયો. આ ગાડી સીધી ડિવાઈડર ઉપર ચડી અમારી, અને નાળિયેરીઓ હારે ભટકાતી, હોથો વાળતી ગઈ. એ નાળિયેરીઓ હારે પછડાટી ગઈ, બધા કાચ બાચ નીકળી ગયા, ગાડી ત્યાંથી ઊંધી પડી. હવે અહીંથી આ ડિવાઈડર 12 ફૂટનું હતું, એમાં ઉપર ચડી કેટલું ભાંગ્યું, ત્યાંથી ઊંધી પડી. અને એટલી સ્પીડમાં હતી કે 3 ગળુડિયા ખાઈને ઓલીની ત્રીજી છેલ્લી ટ્રેક હોય ને એની માથે પડી, એના ઉપર ગઈ છેલ્લે. અને ત્યાં પડ્યા પછી હવે વિચાર કરો કે અહીંથી 3 ગોથા ખાઈને ગઈ, એ વખતે 3 લાઈનમાં એકે વાહન નહોતું. એ બંધ કોને કર્યું? એકાદું આવ્યું હોત તો હોત ગોપીનાથ યુવક મંડળ. ત્યાં ગઈ પાછી હાવ પડખાભેર, બધા 2-4 પૈડા આમ આડા, પડખાભેર ગાડી એમને છતાંય ભાગી જાય છે. એ કેટલી સ્પીડમાં ભાગી છે, એ ભાગતી જાય છે. એ જ્યારે નાળિયેરી પેલો ધક્કો લાગ્યો અને ડિવાઈડ ઉપર ચડી, એ મને સંભળાણું. પછી નાળિયેરીઓ હહડાટી બોલી, એ દેખાણી.
પછી ગાડી પડી, પછી મને કાંઈ ખબર નથી. પછી ગાડી ત્યાંથી આમ લઈને હિચેરી આમ ઢળડાતી આમ જાતી હતી, ત્યારે હું જોયું. હું જે બાજુ ગાડી પડી હતી આડી, એ બાજુની સીટમાં હતો હું. અને નાળિયેરિયાર ભટકાની ત્યારે જ એક કાચ રહ્યા નહોતા, એક ગ્લાસ હતા જ નહીં, બધા ગ્લાસ ભૂકો થઈ ગયા હતા, કશું હતું જ નહીં. અને આખી ચેસીસ છે ને, જે આમ હોય ને એ આમ થઈ ગઈ હતી, ઉપલો ટોપ આમ થઈ ગયો હતો. અને હું આ સાઈડમાં જે બાજુ ગાડી ઊંડી આડી પડી હતી એ બાજુ એ સીટે હતો જ, કે જ્યાં કાચ એ કંઈ હતા જ નહીં. પણ હું જ્યારે જોયું કે આ ગાડી ઢળાય છે, ત્યારે હું ત્યાં નહોતો. પાછલી સીટમાં બે બેઠા હતા, એક ભગત હતા, અર્જુન ભગત, અને જગત પાવન સ્વામી એ હતા, એ બે હતા. એ પાછલી સીટમાં મારી પાછળ હતા. તો ત્યાં હું હતો. ત્યાં પાછળ જે સીટ હતી, સીટના આડા ઉપર આમ હતો હું, આડી સીટે હતી ને. પણ પછી મેં જોયું, મેં કીધું બે જણા હતા એ ગયા ક્યાં આમાં? આટલો વાનમાં હતું. મેં કીધું બે ગયા ક્યાં? આ તો છે જ નહીં અહીંયા. અને ગાડી આમને ઢળાતી, મારી આગળ ડીકે બોમ્બેના હતા, એ શેઠ હતા, કેશવજીવન સ્વામી હતા, એ હતા. એ મને દેખાય, એ આમ હતા, એ બધું પકડી રાખીને આમથી આમ તેમ અથડાતા હતા. બધું હું આમ બેઠો તો બધું જોઉં છું, ગાડી ઢળાતી જાય છે. બે અહીંયા છે નહીં, કાચે કંઈ છે નહીં. તમે જો આટલી સહડાટી બોલે છે, પણ કુદરતી પેલું એ કે આટલું હતું. હું તો કોઈ એ જ પેલી ભગવાનની કૃપા, અને એવી ભગવાન જો કૃપા આપે ને તોય જીવન તરી જવાય. શું કે આટલું હતું, પણ થડકો નહોતો, ગભરામણ નહોતી, ભય નહોતો, મોતનો ભય નહોતો, કંઈ નહીં. એમ હાવ આમ નિરાતે બેઠા. એ આપણું કર્તૃત્વ નથી હો, ફિલોસોફી ન હાલે ત્યાં, જ્ઞાન ડાપણ કાંઈ ન હાલે. પણ એણે એવી સ્થિતિ આપી, એવી આવા દુઃખના પ્રસંગે જોઈ આપતારી આવી કૃપા તો બહુ મોટી કૃપા છે. બસ જરાય નહીં. અને પાછો હું વિચારું છું, જે છે એ જ ઇટ ઇઝ. હું તમને મેં કીધું હવે આ આગળ જ છે, આ કાંઈ દેખાતું જ નથી. આ ગાડી ઊંધી ગમે ત્યાં પડશે, આગળ 50 ઊંડા ફૂટ ખાડા દેખાય છે, એમાં આગળ વહી જશે. તોય કાંઈ નહોતું થતું. તો ધીમેથી ગાડી ઊભી રહી. સૌથી પહેલાં ભાઈ ચેસી પકડીને મોઢું બહાર કાઢીને હું નીકળ્યો. એટલે પહેલાં હું આ બેન ગોતવા નીકળ્યો. મેં કીધું આ બે ગયા ક્યાં? હું ગોતવા નીકળ્યો ત્યારે અર્જુન ભગત સામે થયા. મને કે જે સામે હું આવું છું. કે તમે ક્યાંથી? તો કે ખબર નથી, બારીમાં નીકળી ગયો. ખબર નથી ભાઈ, બારીમાંથી નીકળી ગયો છું. નીકળીને તમે ગયા? તો કે મહેંદીની લાઈન હતી ને બાજુમાં, એના ઉપર હૂતો હતો હું. બારીમાં નીકળીને મહેંદી માથે હુઈ ગયા. એટલે મેં કીધું જગત ક્યાં છે? અને અમે બે એને ગોતવા નીકળ્યા. આગળ ગયા ને ત્યાં એ હૂતા હતા, માથે ચાદર ઓઢી હતી, અને આખા શરીર ઉપર કાચના ટુકડા હતા. એટલે એ કે મને કાંઈ થયું નથી, આ કાચ બધા હટાવો. એ બધા કાચ ને બધું આગળ કર્યું. તે ચશ્મા એના કે મારા ચશ્મા ક્યાં છે? ગોતી દો. એને જાડા તળિયા જેવા ચશ્મા દેખાય નહીં. ગોઈતું તો બાજુમાં ચશ્મા જડી ગયા. એ પહેરીને ખંખેરીને હાલ્યા આવ્યા બે જણા. ત્યાં તો 50 મુસલમાનો ને બધા આવી ગયા, બહુ માયાળુ લોકો. ઓહો, જે આવડે એ બોલે, પણ એમ કે આમાં કોઈ બચે જ નહીં. જે જોવે એ કે કોઈ બચે જ નહીં, બચે જ નહીં, એમ જ. અને વાત એ સાચી, બચ્ચે એવું કંઈ હતું. પેલું ગાડીનો શો જોઈને જ લોકો, પછી તો હરિભક્તોને ખબર પડી, બધા ગાડી જોઈને જ રોડવા મળે, ગાડી જોઈને જ રડવા મળે. અને 2.5 મિનિટ નહીં થઈ હોય ત્યાં 3-4 એમ્બ્યુલન્સ, 4-5-6 ડૉક્ટર, એના સાથે નર્સ, હેલ્પર, બધા પુરુષો, આ તે બધા સ્ત્રીઓ, બધા દવા સાથે આખી ગાડીઓ બધી આવી. 2.5 મિનિટમાં હજી અમે લુગડા ખંખેરી રહીએ, ઊભા થઈએ ત્યાં તો ડૉક્ટરોની સાથે એમ્બ્યુલન્સ, બધું બ્લડ કે આ તે બધા સાથે આવીને ડૉક્ટર આવી ગયા. ત્યાં બેસાડીને ટ્રીટમેન્ટ ચાલુ. આપણે ત્યાં ઓલો અમે હમણાં જ 3-4 દિવસ પહેલાં આમ જતા હતા ને, ત્યારે એક જણ ભટકાઈ ગયો, પીડ્યો હતો. તો પોલીસે ઊભો તો બધા જો. મેં કીધું આને ઊભો તો કરે, આને બેહાડે. એ પીડ્યો છે ને, ઓલો અમુક કરે, દવાખાને લઈ જવાનું નામ કરે, વાટ જોતા છે, મરી જાય પછી લઈ જાય. ટ્રીટમેન્ટનું કાંઈ ઓલો વિચારો તડપે છે, એ પહેલાં જ બધો તપાસ કરે, કેમ ભટકાણો, હું કામ ભટકાણો. એટલે કાંઈ જાણી જોઈને થોડો કોઈ ભટકાણો છે. ભૂલ થઈ ગઈ, જે થઈ ગયું તેને પહેલાં સારવાર આપો, કંઈક પાણી પીવડાવો, બેઠો કરો, કાંઈ નહીં. એ જે પોઝિશનમાં પીડ્યો છે એ પોઝિશનમાં પંચનામું થવું જોઈએ.
માથું કઈ બાજુ હતું, પગ ક્યાં હતા, એનું વ્હીકલ કઈ રીતે પડ્યું હતું, આમ કરો ને એ બધું. આપણે અહીંયા આવી પદ્ધતિ એમ. એટલે ત્યાં તો એ પહેલાં ને પહેલાં માણસ બચાવો. 2.5 મિનિટમાં ડૉક્ટરી સારવાર, અને બીજું કંઈ નહીં, સીધા બસ બેસી જ જાઓ ગાડીઓમાં. એક એમ્બ્યુલન્સની બધા વ્યવસ્થિત આરામની રીતે બે જણાને બેસાડી સીધા હોસ્પિટલ. કાંઈ પૂછવાનું જ નહીં, શું કામ થયું, કોની ભૂલ, કાંઈ નહીં, એ અમારે જોવાનું જ ન હોય. સીધા હોસ્પિટલમાં ત્યાં જઈને એક વાગી ગયું તો એક ભાઈને તાને તેને સીધા તરત જઈને બધો આખો સ્ટાફ કરે આમ તૈયાર, ઇમરજન્સી બધી રીતે તરત દવાઈ સારવાર, બધી સારવાર થઈ ગઈ, બધું થઈ ગયું. પછી કે હવે તમે પોલીસ ચોકી ચાલો. ત્યાં એમને કયો બધું શું હતું, આ શું હતું, કેવી રીતે થયું એ બધું. એટલે એ બધી જાણ કરવાની, ભાઈ આવી રીતે હતું, આમ હતું, તેમ હતું, એ બધું પોલીસો બધી અમારે તો એની ભાષામાં કંઈક કહેવાનું, હારે હરિભક્તો હતા એ બધું કહેતા હતા, બધું અમને પૂછતા હતા, અમે ઈશારા કરવાના, શું કરતા હતા, બધું મૂંગી ફિલ્મ. એમાં હજી શું છે ને તો પોલીસને આ બધું લાંબુ હાલતું જ થોડું, એની રીતે તપાસ કરતા એકને પૂછે, હારે ન પૂછે, સમૂહ એકને લઈ જઈને પૂછે. એટલે મને એમ થયું કે હું જરાક ટાઈમ મળી ગયો છે પેશાબ કરી આવું, અને અમે લાગે સ્વાભાવિક આવું હોય પછી. એટલે એકલો વળી હું પેશાબ કરવા ગયો. હવે એને ખબર છે કે આ પોલીસ ચોકી છે, તો આમાં ગુનેગારો પકડ્યા હોય, બધું હોય, તો હું વળી ટોયલેટ ગોતવા માંડ્યો. ગોતતા જ્યાં બે જણાને પૂર્યા હતા ને એ બાજુ હું ગયો. તે ઓઈલો તો બિચારો મૂંઝાણ હોય છે, તો એ તો સીધો આવીને જાળી પાસે ઊભો રહી ગયો. કઈ છે ત્યાં તો પોલીસ આવ્યો, એટલે એને કાંઈ ખબર નહીં, એને એમ કે આ જાસૂસી કરે છે બે જણા. મેં કીધું આગળ ઓઈલામાંથી બચ્યા છે ને આ ફૂંકી દે છે. અને આ વળી બોલો ઇંગ્લિશમાં. એટલે મેં કીધું ભાઈ ટોયલેટ, એટલે વળી શાંત પડી ગયો. ટોયલેટ બતાવ્યું એટલે બહુ સારી રીતે પેશાબ થયો. હજી પાછા આવ્યા ને એ બધું પૂછ્યું. હજી ત્યાં પૂછપરછ થાય છે. એટલે અમે બધા ત્યારે બાબરી મસ્જિદ તૂટી હતી, બાબરી મસ્જિદ એ વર્ષે 97 92, હા 92માં બાબરી મસ્જિદ તૂટી. ત્યાર પછીથી 97માં અમારી ઘટના બની. કોઈ પણ ઇન્ડિયન પ્રિસ્ટ સાધુને એમણે દુબઈમાં ઘૂસવા દીધા નહોતા. પહેલાં વહેલા અમે ગયા. એટલે એક તો લાગે ઓલું આપણને ભય લાગે, અને એ પાછો મિરેકલી ગયા. અમારે જવાનું હતું આમ ને પછી રાત્રે 2 વાગે, એ તમને કહી દો, બહુ પ્રસંગ છે મજાનો. પછી આપણે આ બધું આવતે વખતે જ લઈશું. એટલે રાત્રે 2 વાગે અમે લેન્ડિંગ થયા દુબઈમાં. એટલે પ્લેનમાં અમે બધા વિચાર કરીએ, ખાલી 2 વાગે પૂજા પાઠનાય નહીં, અને ત્યાંથી પછી હું નીકળવાનો 10 કલાક 9 કલાક 8 કલાક એટલો બધો પ્લેનનો રન થાય, તો પૂજાપાઠ થઈ જાય ને, એરપોર્ટ ઉપર થઈ જાય તો એરપોર્ટ ઉપર પૂજાપાઠ કરીને થોડું જે હારે હોય થોડું નાસ્તા પાણી થઈ જાય તો પછી આગળ હાલ્યું જાય. એમાં વળી મુંબઈથી વાત થોડી કરી છે, એટલે કે ભાઈ એકના મનોહરભાઈ છે, એને જો અમે જાણ કરીએ તો વળી જોઈએ છીએ, પણ કોઈને આવવા તો દેતા નથી. પણ એરપોર્ટ ઉપર આવે અને તમને કંઈક સગવડતા કરી આપે. એટલે સારું, એટલી તો જાણ કરજો. એ બધી વાત થઈ છે. અમે ગયા, રાતે 2 વાગે ઉતર્યા. ફફડાટ કે ચાલું પહેલી વાર આપણે ભગવા લુગડાવાળા જાય છે, ત્યાં ઉતરવાનું છે, એટલે ઓલા લોકો મળે તો સારી વાત છે. એટલે જ્યાં ઉતર્યા ત્યાં પોલીસ આવ્યો. કાં છે આ? તો એ તો ખબર જ છે, મુંબઈથી આવીએ છીએ. અચ્છા, કાંઈ નહીં હો, સીધું આપને સબ પાસપોર્ટ નિકાલ દો. અમારા 7 જણાના પાસપોર્ટ લઈ લીધા. હેવી ગભરામણ થાય. એટલે જવું છે આમ, વચમાં આ પકડ્યા. બસ યહાં સબ એક લાઈન મેં ખડે હો જાઓ. હે વાહ ભાઈ, નિરાશ્રિત જેવા હાથમાં થેલા લઈને ઊભા રાખી દીધા. પાસપોર્ટ લઈને એની કે હવે કહેવાય નહીં કે ભાઈ પાસપોર્ટ અમે હારી આવીએ, પાસપોર્ટ લઈને તમે ક્યાં જાઓ છો? કાંઈ નહીં, તો ગયો એ ગયો. 7 જણા અમે તો હાથમાં થેલ્યું પૂજાન્યું ને આમ બેઠા. લગેજ તો પ્લેનમાં જ્યાં જતો હોય ત્યાં જાય, એ કાંઈ આપણે એની વાહ જવાય નહીં, ગદબ વાહ બકરી જાય એમ. એનું આખું જુદું ખાતું હોય, જુદી રીતે નીકળે, જુદી રીતે આવે, જુદી રીતે જાય. यहाँ किसी को पहचानते हो? किसी को पहचानते नहीं.
અચ્છા, ચલો પીછે પીછે. ગુનેગારની જેમ હાકે. આમ બધા બાઘા જેવા બધા પોલીસો બધા બેઠેલા, આમથી લઈ ગયા. અમને એમ થયું કે ઇન્કવાયરી કરી, ઇન્કવાયરી ન કરી, સીધા આમાં લઈ ગયા. એવો ડરામણો લાગે. છેલ્લે પછી કે અચ્છા કિસી કો નહીં પહેચાનતે? કિસી કો નહીં પહેચાનતે. અચ્છા અચ્છા. બહાર લઈ પછી એકદમ મીઠું હસી અને કે એ તુમારે સબ ભક્ત લોગ યહાં ખડે હે, ઉનસે મિલીએ. તો એ જીવમાં જીવ આવ્યો. 25 જણા બધા હરિભક્તો બધા ઉભેલા, બસ ઉનસે મિલીએ. અને હાથમાં દાંત કાઢતા કાઢતા બધા પાસપોર્ટ આપી અને કાગળની અંદર સ્ટેમ્પ મારીને વિઝા આપી દીધા. જાઓ રખડો ફરો અને પછી તમે તમારી ઈચ્છા થાય તે પાછા અહીંયા આવી જાય છે. સારું કંઈ ભગવાન ભલું કરે તારું. અને એ પણ પછી આવ્યા પછી હરિભક્તોની આંખમાં આંસુ આવી ગયા. સ્વામી અમે 5 વાગ્યાના ઠાકોરજી પાસે બેસી અને બૈરાઓ અને પુરુષો ધૂન કરતા હતા. અમારા સાધુ ભૂખ્યા તરસ્યા એરપોર્ટ ઉપર પડ્યા રહીએ તો એ બહુ સારું ન કહેવાય મહારાજ. તમે કોઈ પણ હિસાબે એને બહાર લાવો. આ લોકો કોઈને ગરવા દેતા નથી, પણ એની બુદ્ધિ ફેરવો. એકાદાને કોકને એવી સદબુદ્ધિ સુજાડો જે બહાર લાવે. સાધુ અહીંયા આવે, નાહી ધોએ અને દૂધ પાણી કરાવીએ અને જમાડીએ અને પછી એને વિદાય કરી. એરપોર્ટમાં ભૂખ્યા પડ્યા રહે. આ અમે કે રોતા રોતા ધૂન કરી છે ત્યારે આ આવી રીતે થયું છે. નહીં આ થાય નહીં. કોઈને ગરવા દીધા નથી. આ બાબરી મસ્જિદ તૂટ્યા પછી પહેલા તમે જો દુબઈમાં પગ દેવા વાળા. લઈ ગયા રાતે 2 વાગે, નાયા ધોયા બધા એ હરિભક્તો એટલા આનંદમાં આવી ગયા. એટલા વર્ષે એક તો આ પ્રસંગ બધા. પછી કે હવે તમે વળતા પાછા આવજો અને અહીંયા 5 દિવસ અઠવાડિયું રોકાજો. એટલે એ વળતા આવ્યા એ એક્સિડન્ટ. પણ એ પછી કહેવાનું એ છે કે એ વખતે અમને 5 દિવસના એને કાગળ ઉપર વિઝા મારી દીધા હતા. પાસપોર્ટમાં એમાં નહીં, કાગળ ઉપર વિઝા કરી દીધો. કાગળ સાચવજો. હવે એ વિઝાનો કાગળ, છૂટા રૂપિયા કે પાસે જે હતા એ બધી વસ્તુઓ એક્સિડન્ટ થયું ને એમાં બધી વસ્તુ પડી ગઈ. કોઈ જ નંબર એની પાસે ડીકે પાસે 30,000 દિરહામ હતા. એ પાસપોર્ટ, વિઝાનો કાગળ બધું જ આમાં રહીએ. બધું જતું રહ્યું. પગમાં ચંપલાય નહીં, કાંઈ નહીં, બધું નીકળી ગયું. હવે તપાસ કરીને પોલીસ ચોકી હતા. પછી હવે ચિંતા થાય. પણ એક બીજું એ કે અમે પોલીસ ચોકી ગયા ને, આ તો બધું બહુ જૂનું થઈ ગયું, યાદ ન હોય. પોલીસ ચોકી ગયા ને જ્યાં અમે પગ મૂક્યો એની પોલીસની ગાડીમાંથી, મેડિકલ વાળાની ગાડીમાંથી હેઠા ઉતર્યા અને જે આગળ ગયા ત્યાં ઓલો પોલીસવાળો કે આ ગાડી હતી ને તમને ભટકાણીએ. અમારી પેલા એ ગાડી ન્યા હતી, આપણે તો જડે જ નહીં. ઓલો ભટકાડીને વયો ગયો હતો પણ એ ગાડી ત્યાં હતી. એટલે અમે પૂછ્યું કે અહીંયા કેવી રીતે આવી જાય? એટલે એને હરિભક્તોને કીધું કે અહીં કોઈ પણ ભટકાય ને એને પોલીસ પાસે એને સામે આવી જવું પડે, નહીં મરી જાય. એટલે ભટકાડી ગયો એની ભૂલ કે તમારી જેની હોય એની. એક ગાડીને સેજ ટક્કર પડી એટલે કોઈ પણ ગેરેજમાં જાય, કોઈ ગેરેજવાળો પોલીસના સર્ટી વગર હાથ અડાડે નહીં. રિપેર કોણ કરી દે? ગેરેજવાળો મરી જાય એટલે એને ફરજિયાતપણે પોલીસ ચોકી આવવું પડે. આલા ભટકાલી ગાડી આ તમને ભટકાડી ગઈ હતી ને એ આ પછી જોઈ હતી, એ પજેરો જ હતી. એટલે ભાઈઓ જ બાજતા હોય ને. પછી અમે એમને કીધું ઓલાને કે ભાઈ અમારા પાસપોર્ટ નથી, વિઝાના કાગળિયા બધું પડી ગયું છે, આ બધું અમારે તો કાંઈ નું, અમને હું તમને કહું તો કે ડોન્ટ વરી, ડોન્ટ વરી. એ બધી વાત ચાલે છે ને ત્યાં 2 પોલીસ આવ્યા કોથળો ભરીને, કોથળો ભરીને આવ્યા અને બધું ઠેલ્યું. લ્યો આમાં અમારે પાઘડિયું, ચંપલ, ગાડીમાં નીકળી ગયેલી કેસેટ, તૂટેલા ચંપલ, ઓલાના પાસપોર્ટ, વિઝાનો કાગળિયો બધું આપ્યું. લ્યો આમાં એકેય વસ્તુ તમારી ગઈ છે? જોયું તો કશું જ ગયેલું નહીં, બધું એક અક બંધ હતું. અમારે અહીંયા જાય કાંઈ પાછું આવે નહીં. આપણે ગયા હોય ને તો આટલું વીણીએ નહીં, એટલું વીણીને એને ભરીને લાવ્યા હતા કે આમાંની કોઈ વસ્તુ તમારી રહી નથી ગઈ ને લ્યો જુઓ રાખો. એટલી સરસ વ્યવસ્થા. પણ કહેવાનું વાત છે કે ભગવાનની જે કંઈ કૃપા કે
આવી રીતે રાખે તો બધું થાય છે. જીવનમાં કૃપાઓના અનુભવો વિચારવા અને એના ભાગીદારી થઈએ તો વધારે ભક્તિ મળે. તમારા જીવનમાં હશે જ ને એવા, નહીં હોય? પણ વધારે એના કૃપા પાત્ર થવાય એના માટે શું? તમને શું લાગે છે? આપણે આગળ ચર્ચા કરી લીધી છે. હવે તમને નોર્મલી પૂછીએ છીએ કે ભગવાનની કૃપાના પાત્ર થવાય એના માટે શું કરવું જોઈએ તમને જીવનમાં? ગમતામાં રહીએ, બહુ સારી વાત છે. ભજન કરવું જોઈએ, ગમતામાં રહેવું જોઈએ, નિષ્કપટ રહેવું જોઈએ. હે? આશ્રય રાખવો જોઈએ ભગવાનનો. નિત્ય પ્રાર્થના કરવી જોઈએ. હે? હવે હું એવું કહું છું, એક તો એ વસ્તુ છે કે આપણી દિનચર્યા એવી હોવી જોઈએ કે જેથી ભગવાન રાજી થાય. રોજ બરોજની આપણી જે ક્રિયા, સવારથી ઉઠીને રાત્રે સૂઈએ ત્યાં સુધીની આપણી ક્રિયા એવી હોવી જોઈએ કે જેથી ભગવાન રાજી થાય. ગમે એવી ક્રિયા, આમાં બધું આવી ગયું. સવારે ઉઠતાની સાથે અને સૂતા વખતે સુધીમાં આપણું એવું જીવન હોય, એવું વર્તન હોય, એવી ક્રિયા હોય કે સહેજે ભગવાનને કૃપા આપણને મળે. આમાં ધર્મ પણ આવી ગયો, ભક્તિ પણ આવી ગઈ, નિષ્કપટપણું પણ આવી ગયું, આશ્રય પણ આવી ગયો, બધું જ આવી ગયું. આમાં વ્યસનો ન રહે કોઈ. કઈ આ ક્રિયા એવી હોય, આપણે ગુટકા તમાકુ આ તો બધું ખાતા હોય પછી એ ભગવાન તમે જરી કૃપા કરજો તો નહીં થાય. કપટ રાખીને વાત કરતા હશું તો ભગવાન રાજી નહીં થાય. આ પેલું ભજન છે ને, બહુ સરસ છે. કેવું છે? ક્યાંથી રીજે ઘનશ્યામ, નહીં ક્યાં કહો ને પૂછી જો તારા અંતરને તારા હૈયે મૂકી હાથ. કેવું સરસ! કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ, પૂછી જો અંતરને તારા હૈયે મૂકી હાથ. કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ. હે? એ તો છે. બસ એટલે એક સવારમાં ઉઠતાની સાથે આપણે જો ટેવ હોય કે પહેલાં આપણે અખબાર વાંચતા હોય દાંતણ પાણી કરીને, તો એ સારી ટેવ નથી. દાંતણ પાણી કરીને પહેલાં આપણે કાંઈ ચા પાણી કરતા હોઈએ તો એ પણ સારી ટેવ નથી. કોઈ વ્યસન હોય તો પણ સારી ટેવ નથી. પૂજા વ્યવસ્થિત થાય, માનસી પૂજા જીવનમાં જે 5 કરવાની હોય દિનમાં એ વ્યવસ્થિત થાય. ન ખાવા જેવું ન ખવાય, બાંધછોડ નહીં. ન પીવા જેવું ન પીવાય, ન કરવા જેવું ન કરાય, ન જોવા જેવું ન જોવાય, ન બોલવા જેવું ન બોલાય. બસ આ બધી એક્ટિવિટી છે દિનભર જ નહીં. હવે એને આપણે સરખાવવી જોઈએ કે આપણે કેટલું ખોટું કરીએ છીએ, કેટલું પેલું કરીએ છીએ. જો જેટલું સારું કરશું તેટલી ભગવાનની કૃપાના પાત્ર થઈશું. જોતું રહેવું. તમે આવો છો, બહુ સારા છો, પણ કોઈ પણ ખરાબ વસ્તુ હોય એ વિચારવી અને છોડવાનો સંકલ્પ સાથે મૂકી દેવી. આજે જ દિવસે સવારે આપણે એક ભૂતપૂર્વ વિદ્યાર્થીનો ફોન આવ્યો. મેં કીધું કેમ અચાનક અત્યારે? તો કે મારા ભાઈના મેરેજ છે એટલે હું અહીંયા ગામડે છું. લ્યો મારા ભાઈ અરે વાત કરો, વરાજાય રે. એટલે વાતચીત કરી. આ છે એટલે હાવ પછી હું કે આશીર્વાદ આપો. બરાબર છે, અમારા આશીર્વાદ કાંઈ તમારો સંસાર હલાવી દે નહીં, પણ સૌને એમ હોય જો આશીર્વાદ મળતો હશે તો કાંઈક સારું તો થતું હશે અને વાંધો નથી. પછી પેલા એના મોટા ભાઈ પાછો લીધો. એ કે હવે એને કાંઈક નિયમ આપો.
એટલે પરણવાનો સમય હોય કે જે હોય તે, પણ ઓલો સરળ હતો કે સારું નિયમ આપો કે જે તમારે આપવું હોય. એટલે આપણે શરૂઆત ક્યાંથી કરીએ? માળા થયા છે તો માળા કરો છો, એ તો હું કરું છું. તો બીજું કાંઈ એવું ખરાબ હોય તો તમે કયો છોડવા જેવું, તો એ આપણે નિયમ આપી દઈએ. તેનો ભાઈ બોલ્યો કે એને કહી દો ગુટકા મૂકી દે. એટલે મેં કીધું લ્યો આ મોટા ભાઈ કહે છે ને આ વસ્તુ તમને છે તો કે આ લઉં છું. તો આજે માગ્યા હોય આશીર્વાદ, જોઈતા હોય તો મૂકી દો. સારું સ્વામી આજે મૂકી દીધા, જય સ્વામી નારાયણ, જવા દે, બસ પૂરું કર. એમ આજે બધાની કોઈ ક્વેરી નથી કરતા, આપણે પૂછપરછ નથી કરતા. કાકા રેલવે સ્ટેશનમાં જઈને ત્યાં છોકરી બેઠી છે તો ત્યાં જઈને બારીઓ બધી ઓફિસ હોય ને ત્યાં જઈને કાકા અંકલ જઈને છોકરીને પૂછવા માંડ્યા. ટિકિટ બારી ના ત્યારે બધું બધું હોય ને જુદી જુદી બારીઓ, ત્યાં છોકરી બાળી એટલે ત્યાં જઈને કાકા ઉભા રહ્યા પૂછ્યું કેમ છો? અને હોલીને બહુ આશ્ચર્ય લાગે, કામકાજ કાંઈ નહીં, સીધું કે કેમ છો? એટલે કે બસ સારું છે સર. એટલે સ્માઈલ આપ્યું છે. તો કેમ દાંત કાઢો છો? કાકા કોને કે કેમ દાંત કાઢો છો? એટલે કે બસ કાંઈ નહીં, અમથા તમે આવ્યા એટલે દાંત કાઢ્યા. એમ શું નામ રાખ્યા છે? એટલે ઓલી એનું નામ કીધું જે છે. બહુ સારું નામ રાખ્યું છે, નામ સારું છે. શું ઉંમર થઈ? એટલે હમણે કીધું કે 24 વર્ષ. 24 વર્ષ? એમ લગ્ન થઈ ગયા છે કે બાકી છે? તો કે બાકી છે. 24 વર્ષ સુધી બેસી રહેવાય? ગોતી લેવું જોઈએ. એટલે ઓલી ખીજાણી, શું તમે હવે શાંતિથી જ્યાં સુધી જવાબ પૂછતા હતા બરાબર છે, વળી પૂછપૂછ કરીને બધું પૂછી રાખ્યું, મેં કીધે રાખ્યું, પછી હદ વટાવો છો કાકા. આવું બધું શું તમારે પૂછવાની જરૂર છે અહીંયા? તો કે અહીંયા કોને આવું કાંઈ પૂછવાનો ટાઈમ એ છે બેન, પણ આ તો ઉપર લખ્યું છે પૂછપરછ એટલે પૂછું છું. અહીંયા ટાઈમે કોને છે, પણ અહીંયા તો લખ્યું છે પૂછપરછ. એટલે મને થયું કે હાલો પૂછપરછ કરીએ. કે રેલવે સ્ટેશન ઉપર કાકા આવેલા હતા, ઘડિયાળ હતી. એક જણે પૂછ્યું કાકા કિતને બજે? તો કે 8 बजे. अच्छा 8 बजे? तो ये तुम्हारी घड़ी है रेलवे से मिली है कि रेडियो से मिली है? तो कि नहीं ये तो ससुराल से मिली है. એટલે કોઈ વ્યસન હોય, દુર્ગુણ હોય, એને મૂકી દેવા, ચોખ્ખા થઈ જાવ. ભગવાનને ગમતા રહેવામાં બહુ મજા છે ભાઈ. એનું ગમતું હશે તો બધું સંભાળશે. એને સંભાળતા આવડે છે એવું કોઈને સંભાળતા આવડતું નથી. આપણી બુદ્ધિ ચાલે નહીં ભાઈ, આપણું કર્યું કાંઈ થાય નહીં ને ડાપણ કરવા જેવું છે નહીં. એ તો બધું સરખું ચાલતું હોય ત્યાં સુધી આપણને લાગે, પણ પછી આપણું કાંઈ ધાર્યું થતું નથી. માટે અત્યારે તમારી જે ઉંમર છે ને એમાં બધી ભજનની, ચારિત્ર્યની, આજ્ઞાની, ધર્મની મૂડી ભેળી કરી લેવાનો સમય છે. અત્યારે બરાબર તમે વાવી શકો, પછી બેઠા બેઠા લણવાનો પાક ખાવાનો સિઝન છે. અને આવતા જ હો તો વિચારવું જ જોઈએ. અને આપણા તમારા લોકોની એક હોવું જ જોઈએ કે આમાંનો કોઈ પણ વ્યક્તિ છે એ અમુક બાબતો એના જીવનમાં ન હોવી જ જોઈએ. જોકે તમે સુધારો છો, સુધરતા જ હો છો, ઘણા તમે જાઓ છો ત્યાં બધી જગ્યાએ સુવાસ જ છે, સારું છે, પણ પૂજા પાઠ આ તે બધું જીવનમાં વ્યવસ્થિત. પૂજા પણ તમે પૂજા કરો એ પૂજા જોઈને બીજાને થાય કે પૂજા કરવા જેવી છે એવું હોવું જોઈએ. બે જણાને એમ સારું લાગવું જોઈએ કે ઈશ્વરમાં માનવા જેવું, ભજવા જેવું છે. પણ જો આપણને જોઈને એમ થાય કે આ પૂજા કરે છે ને પાછું ખોટું એટલું કરે છે, આના કરતાં એમનેમ સારા, એવું ન કરવું. બે જણાને આપણે ભગવાનને માર્ગેથી પાછા વાળીએ છીએ. હવે આટલી ઘણી વાતોથી ભગવાનની કૃપાની જીવન એવું જીવવું, ખોટું ખરાબ આવવું હોય એ બધું વ્યસનો આ તે બધું કંઈ છે નહીં, છોડી દેવું.
વધારે રટ લાગતી હોય ફિલ્મોની નાની તેની, પણ એ બધું સમજીને બધું જેટલું ઓછું એટલું સારું. ટીવી ના તેને બધું જોવામાં ન જોવામાં બહુ સમયો કાઢવા જેવા નથી. સમય મળે માળા, આપણે ગામડાનો દેશી શબ્દ કહું ને, સમય મળે એટલે માળા ગોબાવી લ્યો. શનિ રવિ આવ્યા તો મનમાં એમ થવું જોઈએ કે આજ તો આ 2 શનિ રવિમાં ભેળા થઈને 50 માળા કરી જ લેવી છે, આટલા જન્મંગલના પાઠ કરી જ લેવા છે, આટલા ઘરે દંડવત કરી જ લેવા છે, આટલું 1 કલાક મંદિરે બેસીને માળા કરી લેવી છે, એવા સંકલ્પ થવા જોઈએ. એ મૂડી છે. સાંભળી લ્યો એટલું જ મહત્વનું નથી, પણ આવું છે. અને એ બધું પછી જ કામ આવે. અને આ જે ખરેખર તમે બધા આવો છો, ઉત્સાહિત છો, અને આપણા એટલા ગુડ લક છે, ભગવાનની એટલી આશીર્વાદ છે, અને મીઠી નજર હશે મોટા સંતોની, જોગી સ્વામી જેવાની, ગમે તે, કે અહીંયા જે કંઈ ઘણા એવા છે કે જે અહીંયા 2-4 મહિના રહે છે અને પછી એને વિદેશ જવાનું થાય છે, તો બહુ વ્યવસ્થિત રીતે સત્સંગ કે ન કલ્પ્યો એવો રાખે છે, કે જે સાવ બદલાઈને કરે એમ, કે આ આવી રીતે પાળે એમેય ન માને એવું થઈ જાય છે. બરાબર છે? એ બધું સામૂહિક રીતે થાય છે, કોઈનો આમાં કોઈ મિરેકલ નથી. હમણાં આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા, જૂની વાત એમ, કે નળિયું નીંભાડામાં પાકે. આ પેલા દેશી નળિયા ખાળિયા જેવા હોય ને, એ નળિયા માટલા બોનો ને, માટલા કુંભાર બનાવે, પછી એનો નીંભાડો નાખે, સમૂહમાં લગભગ 500, 700, 800 માટલા ગોઠવે, પછી એને ચાંદી દે ને એમાં આગ લગાવે. અગ્નિ તો બહુ થોડો હોય, પણ એમાં માટલા પાકી કેવા જાય. એવું માટલું એકલું લઈને કુંભાર ગમે એટલું અગ્નિ આપે ને તો માટલું પાકે જ નહીં. ગમે એમ કરે ને કુંભારના દાદા આવી જાય ને તો એવું માટલું પાકે નહીં. એ માટી લઈને તમે સીધું કરો, કાંઈ ન પાકે, નીંભાડામાં જ પાકે. એમાં સામૂહિક જે આ થાય છે ને એ નીંભાડો છે. આ નીંભાડામાં નળિયું પાકે છે, નીંભાડામાં માટલું પાકે છે, સમૂહમાં પાકે છે. એટલે સમૂહ રીતે સત્સંગ બહુ આવશ્યક છે. એમાં જ ફાયદો થઈ જતો, એકબીજાના હૂંફથી પાકી જતા હોય છે.